પતિ અને પત્ની બંને એકલા રહેતા હતા. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. બંને એકમેકનું ધ્યાન રાખે. એકવાર કોઈક ન જીવા કારણસર એ બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ ગઈ. પત્નીએ તો પતિની કિટ્ટા પાડી દીધી. સાંજે બંને જણા ચૂપચાપ જમી લીધું. રાતે પણ કશું બોલ્યા વગર બંને સૂઈ ગયા. પતિને હતું કે સવારે ઉઠ્યા પછી બધું બરાબર થઈ જશે. પત્ની રીસ છોડીને બોલવા લાગશે, પણ પત્ની ખામોશ જ રહી. થોડીવાર પછી પતિ એમની કોઈક વસ્તુ શોધવા લાગ્યો. પલંગ પર જોયું, બાથરૂમમાં જોયું, રૂમમાં જોયું, કપડાની ગળીમાં જોયું, પણ ક્યાંય મળી નહીં. ફરી ચક્કર મારતા એમણે એમની શોધ ચાલુ રાખી. ક્યારનો પતિની આ શોધનો ખેલ જોતા પત્નીથી રહેવાયું નહીં અને એણે પૂછ્યું, ક્યારના શું શોધો છો? ને પતિએ હસતા હસતા કહ્યું, મળી ગયું. હું તારો મીઠો અવાજ શોધતો હતો. પત્ની હસતા હસતા રડી પડી. આ જ સાચી મિલકત છે, બાકી તો બધું વહેમ જ.